આ છે બનાસકાંઠા જિલ્લાનું જે યાત્રાધામ અંબાજી અને અંબાજીથી પાલનપુર જતો જે વિસ્તાર છે એ વિસ્તારને ત્રિશુલિયો ઘાટ કહેવાય છે. જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં બીજું કંઈ જોવામાં આવતું નથી. આપ જોઈ શકો છો કે સામે રથ લઈને જતા જે લોકો છે, આમ તો ભાદરવા સુદ પૂનમના દિવસે જતા હોય છે, પણ આ અંબાજી એક 51 શક્તિપીઠ આસ્થાનું એવું કેન્દ્ર છે કે લોકો 12 માસ પોતાનો રથ લઈ અને માતાના મઢે જતા હોય છે. અને આ જે ત્રિશુલિયો ઘાટ છે એ ત્રિશુલિયા ઘાટે અંબાજીથી પાલનપુર તરફ આવતા જે વાહનો છે, ખાસ કરીને લોડેડ ટ્રકો છે, એ જ્યારે રાત્રે અહીંથી પસાર થતી હોય છે અને એ વખતે સ્પીડને કારણે અહીં એક્સિડન્ટ વારંવાર થવાની ઘટના બનતી હોય છે. તો આ એક્સિડન્ટ ન બને એટલા માટે ગવર્મેન્ટે એટલે કે ગુજરાત સરકારે એક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એક્સિડન્ટ ન થાય એના માટે અહીં રેલિંગ ક્રેશ જે બેરિયર છે એ બેરિયર લગાવવાનું કામ અહીં ચાલુ છે. આ બેરિયરની ખાસિયત એ છે કે જો ગાડી રોડ ઉપરથી આવતી હોય અને ટ્રક ડ્રાઈવર જો એનું બેલેન્સ ગુમાવી દે અથવા એની બ્રેક ફેલ થાય તો એ ગાડી આ બેરિયરને કારણે અહીં રોડ ઉપર પરત આવે અને એનો એક્સિડન્ટ ન થાય. આમ તો એક્સિડન્ટ ન થાય એના માટે અહીં એક હનુમાનજીનું જે મંદિર છે એ મંદિર પણ બનાવવામાં આવ્યું હતું. તો એ શ્રદ્ધાનો વિષય છે, પણ અત્યારે આપણે ટેકનોલોજીના યુગમાં રહીએ છીએ. તો ટેકનોલોજીના યુગની અંદર આ જે બેરિયર છે એ બેરિયર ગુજરાતમાં 2 જ જગ્યાએ નાખેલા છે. એક સાપુતારા છે અને એક આ પાલનપુર અંબાજી વચ્ચે જે ત્રિશુલિયો ઘાટ કહેવાય છે ત્યાં નાખેલા છે. આ બેરિયર એટલા માટે કે રાત્રે જે વારંવાર ઘટનાઓ બને છે એક્સિડન્ટની અને ખીણમાં ક્યારેક ગાડીઓ જતી રહેશે તો એ ગાડીઓ હવે નહીં જાય અને ગાડીઓનું રક્ષણ થશે. રાત્રે જે એક્સિડન્ટ થાય છે એ એક્સિડન્ટની ઘટનાઓ ઓછી બનશે. અત્યારે આનું જે કામ ચાલુ છે એ કામ ચાલુ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આનાથી કદાચ હવે જે કંઈ રાત્રે એક્સિડન્ટની જે ઘટનાઓ બનતી હતી એ ઘટનાઓ નહીં બને અને અહીંથી ડ્રાઈવરો એટલે કે રાત્રે ટ્રક ચાલક, બસ ચાલક એ પોતાનું સલામતીપૂર્વક, સેફટીપૂર્વક ડ્રાઇવિંગ કરી શકશે.